તો બીજી બાજુ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર શહેર જિલ્લાને પણ અન્ય મહાનગરોની હરોળમાં સમાવવા માટે વખતો વખત સરકારી કાર્યક્રમ કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાવનગર આવેલા કેન્દ્રીય મંત્રીઓ તથા વડાપ્રધાન ખુદ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને અલગ અલગ યોજનાઓ પૈકી એક પણ યોજના છેલ્લા 15 વર્ષમાં ફળીભૂત થઈ નથી। કેન્દ્ર સરકારે ભાવનગરની જનતાને એકથી એક અડિયાતી એવી 8થી વધુ યોજનાના ચાંદ સિતારાઓ બતાવ્યા હતા, પરંતુ આ વાત માત્ર ને માત્ર ગાય વગાડી છે અને વાસ્તવિક કોઈ પરિણામ આવ્યું નથી। વડાપ્રધાન મોદી તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભાવનગરના કોસ્ટલ એરિયાને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર સમીપ આવેલા નવા બંદર ખાતે સીએનજી પોર્ટ કાર્યરત થશે અને દક્ષિણ ગુજરાતથી સીએનજી ગેસ આ પોર્ટ પર લાવવામાં આવશે અને અત્રેથી સૌરાષ્ટ્ર તથા રાજ્યના અન્ય નગરોમાં સપ્લાય કરવામાં આવશે। એવી જ રીતે ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને વાહનો સ્ક્રેપ કરવા માટે રિસાયકલ કરવા માટે એક નવો ઉદ્યોગ આકાર લેશે, આવી જાહેરાત પણ કરવામાં આવી હતી। અને આ ઉપરાંત દર વખતે ચૂંટણી ટાણે પ્રજાને આપવા માટે શહેર મધ્ય આવેલા જહાંગીર મિલમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક નિર્માણ કરવામાં આવશે, એ વાતો વર્ષોથી ચાલી રહી છે, પરંતુ આજ દિન સુધી આ વાતો માત્ર ને માત્ર વાતો જ રહી છે। ત્યારે ભાવનગર શહેર અને જિલ્લો સામાન્ય રીતે અલંગ તથા હીરા ઉદ્યોગ પર નિર્ભર છે। દર વર્ષે અલંગ શિપયાર્ડમાં સ્ક્રેપ માટે આવતા જહાજોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે અને યોગ્ય પ્રોત્સાહનના અભાવે આ ઉદ્યોગ પણ આવનાર સમયમાં ખુદ સ્ક્રેપ થઈ જાય તો પણ નવાઈ નહીં। એ જ રીતે આ ઉદ્યોગ પર જિલ્લામાં રોલિંગ મિલો ધમધમતી હતી, પરંતુ નવી પોલિસી સાથોસાથ સરકારી નીતિ રીતિઓના કારણે રોલિંગ મિલ ઉદ્યોગ પણ ફના થઈ ચૂક્યો છે અને શહેરમાં એક સમય પ્લાસ્ટિક આધારિત ઉદ્યોગો 24 કલાક ધમધમતા હતા, પરંતુ આ ઉદ્યોગોને પણ સરકારની ફૂટ નીતિ સાથે ઉદાસીનતાનો સામનો કરવો પડ્યો અને આજે માત્ર શહેરમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ પ્લાસ્ટિક ઉદ્યોગ કાર્યરત છે। જિલ્લામાં ખૂંખારો ખાઈને કહી શકાય એવો એક પણ સક્ષમ ઉદ્યોગ નથી। હાલના ભાવનગરના ઉદ્યોગોની જનરલ આપણે વાત કરીએ તો લગભગ મુખ્ય બધા જ ઉદ્યોગો અત્યારે ધીમી ગતિ અને મંદીમાં ચાલી રહ્યા છે। અમારો ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ ખૂબ જ જૂનો અને ખૂબ જ 25 થી 30 હજાર માણસોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રોટી આપવાવાળો ઉદ્યોગ છે। એ મંદીને કારણે અને ગ્રાહકીના અભાવને કારણે ને ઓલ ઇન્ડિયામાં ધંધો ફેલાઈ જવાથી ખૂબ જ ધીમી ગતિએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને પોતાના માણસોને નિભાવવા માટે ચાલી રહ્યો છે। એવી જ રીતે અલંગની અંદર પણ જે કેપેસિટી છે, જેટલા પ્લોટ છે, એના 15-20% વધુ શિપ અત્યારે યાર્ડમાં આવતા નથી અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશન હિસાબે એમને પણ મુશ્કેલી પડી રહી છે। એવો જ ભાવનગરનો ડાયમંડ ઉદ્યોગ। ભાવનગર જિલ્લામાં ડાયમંડ અલંગ આ બે મેઇન ઉદ્યોગો છે રોજીરોટી આપતા। ભાવનગર જિલ્લામાં ડાયમંડથી 2 લાખ લોકો રોજીરોટી પ્રત્યક્ષ રીતે મેળવી રહ્યા છે। ડાયમંડની વાત કરીએ તો જ્યારે 2012માં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ભાવનગર ગુજરાતના મુખ્યમંત્રી હતા, ભાવનગર આવેલા, ત્યારે જાહેરાત કરી કે નિર્મલનગર હીરા બજારમાં જે સામેની જહાંગીર મિલની જગ્યા છે ત્યાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક એટલે ડાયમંડ પાર્ક બનાવવામાં આવશે। જો તે સમયે જે તે સમયે એ નિર્ણય મોદી સાહેબનો યોગ્ય હતો પણ એનું અનુકરણ કરવામાં આવ્યું હોત તો આજે ભાવનગરની શકલ અલગ હોત। કારણ કે અત્યારે તમે જોવો છો કે જ્વેલરીનું ઉદ્યોગ સુરતમાં ડેવલપ થયો હતો। જો એ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક અહીંયા બનાવવામાં આવ્યો હોત તો ભાવનગરમાં એ ઉદ્યોગ ડેવલપ થાત અને જે માઇગ્રેશન થયું 2012 પછી જે સુરત જવા માટે વેપારીઓનો, એ વેપારીઓ અહીંયા રહ્યા હોત અને માઇગ્રેશન અટકી ગયું, એટલે ભાવનગર ખાલી થતું અટકી ગયું વેપારી ધંધામાંથી। આ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો વાત કરીએ તો અસર કેવી પડી હોય? આ ડેવલપિંગ હજી નથી થયું, આજે 1.5 દાયકો થઈ ગયો। અસર ઘણી બધી હોય, ત્યારે કદાચ વિઝન સારું હશે ત્યારે અમને ખબર નહીં હોય કે જ્વેલરી ઉદ્યોગ એટલો બધો ડેવલપ થશે। પ્રકાશ વાઘાણી, પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ। ભાંગતું ભાવનગર કહી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું આવે શું? ભાંગતું ભાવનગર નહીં, ઓલરેડી ભાવનગર ભાંગી ગયું છે। હું એટલા માટે કહું, એક સમયે ભાવનગરમાં એક બાજુ ડાયમંડ, એક બાજુ અલંગ અને એક બાજુ પ્લાસ્ટિકના કારખાનાઓ, પછી તમે કુંભારવાડાથી લઈ કરચલિયા પરા સુધી પ્લાસ્ટિકના પાટીના કારખાનાઓ ચાલતા। કમનસીબે આજે હું તો એવું માનું પ્લાસ્ટિક તો સદંતર બંધ થઈ ગયું પ્લાસ્ટિક। અને અલંગની વાત કરીએ, અન્ય બધી ડ્યુટીઓ નાખીને અલંગમાં એક સમયે હું એવું માનું છું હજારો માણસો એની ઉપર નિર્ભર હતા। આજે કમનસીબે બહુ લિમિટેડ શીપું લાગે છે। એ સરકારની નીતિના કારણે
અને ડાયમંડની વાત કરીએ તો ડાયમંડના બધાય ધીમે ધીમે ઉદ્યોગો સુરત તરફ પડ્યા. હું એવું માનું છું સરકારની નીતિ અને ખાસ કરીને તત્કાલીન મુખ્યમંત્રી તો ભાવનગરમાં આવીને ડાયમંડ ઝોનની, પ્લાસ્ટિક પાર્કની બહુ મોટી વાતો કરી હતી, પણ કમનસીબે એમાંથી અત્યારે ઝીરો છે. અને ખાસ કરીને ઈ ડાયમંડ ઝોનની વાત કરતા હતા ત્યાં તો અસામાજિક તત્વના ગુંડાઓનો મોટો અડીંગો છે, સામાજિક પ્રવૃત્તિ થઈ રહી છે. ત્યારે હું એવું માનું છું ભાવનગરના લોકો આજે સુરત, અમદાવાદ, બરોડા તરફ વળ્યા છે. એનું કોઈ કારણ હોય તો ભાવનગરના ઉદ્યોગો એકદમ સદંતર બંધ હોય, એટલે કે ભાવનગર ભાંગી ગયું છે ઓલરેડી. ક્યારે ડેવલપ થશે એ મને ખબર નથી. હવે રોલિંગ મિલની પરિસ્થિતિ ભાવનગરમાં એક સમયે રોલિંગ મિલ એટલે આખા ભાવનગર શહેરથી આજુબાજુના વિસ્તારોમાં રોલિંગ મિલ એટલે ભાવનગર રોલિંગ મિલ તરીકે ઓળખાતું. આજે કમનસીબે અમુક લિમિટેડ, હું એવું માનું 15-20% રોલિંગ મિલ જે હતી એની કરતા 20% રોલિંગ મિલ ગઈ છે, બાકી બંધ મૃત અવસ્થામાં છે. એનો કોઈ જવાબદાર હોય